ઓલપાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારથી જ ઓલપાડમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો। તો ધુમ્મસની સફેદ ચાદર છવાઈ હતી। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી તો વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। સુરતના ઓલપાડમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ ઓલપાડમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી। ગાઢ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ હતી। ધુમ્મસ છવાયું હતું, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો। હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે વાતાવરણ હવે જે રીતે ઋતુ પરિવર્તનનો સમય આવ્યો છે તો તેને લઈ અને હવે ગાઢ ધુમ્મસના દ્રશ્યો સામે આવી રહ્યા છે।